બોલો ભારત માતા કી। આપણે હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, એટલે તમારી અંદર જે ચૂંટણી માટેનો ઉત્સાહ છે, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે આપની અંદર જે ઉર્જા છે અને એના થકી આજે આપણે જિલ્લા પંચાયત સીટના આપણા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખૂબ વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને આપ સૌ ખૂબ લાંબા સમયથી અહીંયા ઉપસ્થિત છો, તો આપણે એકવાર જેના સાનિધ્યમાં બેઠા છીએ એ માં જગદંબાને જયઘોષ કરાવી અને હું મારી વાત ચાલુ કરીશ। તો આપ પણ માતાજીના આશીર્વાદ આપણના ઉપર છે જ, એમની કૃપા આપણા ઉપર બની રહે, તો જયઘોષ કરીશું। બોલો ખોડીલા માત કી। એવા જ આપણા કળિયુગના દેવતા એટલે નાગ દેવતા, એની પણ જય બોલાવી। બોલો નાગ દેવતા કી। એક શ્લોક છે, અહીંયા ભુવાજી પણ બેઠા છે કે અનંતમ વાસુકી છે સમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધાત્રષ્ટમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવ નામાની નાગા નામ ચ પટેનર સાયંકાલે પઠે નિત્યમ પ્રાતકાલે વિશેષતમ તસ્મે વિસ્મયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવ। આ જગતની અંદર, આ વિશ્વની અંદર જે 9 પ્રકારના નાગ છે, એ નાગની સ્તુતિ કરવાથી અને યાદ કરવાથી, એના આશીર્વાદ મળવાથી આપણા બધાનો વિજય થતો હોય છે। તો એવા નાગ દેવતાના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ અને આજની આ સભા, આપણો આ કાર્યક્રમ એ જિલ્લા પંચાયત એટલે ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે। તો આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેના માટે આ કાર્યક્રમ છે એવા જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર, આ સીટના આપણા ઇન્ચાર્જ છે ઈશ્વરસિંહજી, અને આ જે જિલ્લા પંચાયત સીટના સ્થાનિક છે અને આપણા તાલુકાના ભાજપના પ્રમુખ છે એવા સુમેરસિંહજી ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, મારે 2-3 વિષયની વાત કરવી છે। એક તો લોકશાહીની અંદર ચૂંટણી એક પર્વ કહેવાતો હોય છે, તહેવાર કહેવાતો હોય છે, અને લોકશાહીની અંદર સૌથી મોટી જે તાકાત છે એ મતદાર છે। જનતા એ જનાર્દન કહેવાય છે, ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે। એટલે આપ સૌ આ લોકશાહીના જે તહેવાર છે એ તહેવારના આપ સૌ જનાર્દન છો, આપ સૌ ભાગ્ય વિધાતા છો, આપ દિશા નક્કી કરવાના છો। એવા સૌ મતદારોએ આ ચૂંટણીના મહત્વને સમજવાની જરૂર છે। એટલે પહેલા તો ચૂંટણીની અંદર મતદાતાનું મહત્વ અને મતનું મહત્વ ખૂબ મહત્વનું છે। તો ખાલી આપણે કોઈને જીતાડવા માટે કે કોઈને હરાવવા માટે મતદાન નથી કરતા। આ ચૂંટણી એ આપણે જે વિચારધારા છે, એ વિચારધારાની જે ચૂંટણી છે એમાં આપણો મત રજૂ કરવાનો છે કે આપણે કઈ દિશામાં જવું છે, અથવા દેશ જે દિશામાં જઈ રહ્યો છે એને આપણું સમર્થન છે કે જે દિશામાં જઈ રહ્યો છે એમાં આપણું સમર્થન નથી। આ દિશા નક્કી કરવાનો સમય છે। તો મારે કેટલીક વાતો તમારી સાથે કરવી છે। આપણે બધા અહીંયા જે પ્રકારના અનુભવી લોકો બેઠા છે, મંચ ઉપર પણ બધા પાર્ટીના સમર્થકો, શુભેચ્છકો, આગેવાનો બેઠા છે, માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે। તો આપણે બધાએ ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આપણે બધાએ છેલ્લા ઘણા સમયથી નરેન્દ્રભાઈનું શાસન પણ જોયું છે। જોયું છે કે નહીં? હા કે ના? નરેન્દ્રભાઈ જે દિશાની અંદર કામ કરી રહ્યા છે એની વાતો કરવા જઈએ તો કલાકો પણ ઓછા પડે, અને આપણને પણ એમને જે યોજનાઓ આપી છે એની આપણને બધાને ખબર પણ છે। અહીંયાથી ઘણા બધા લોકો એના લાભાર્થી પણ હશે। નરેન્દ્રભાઈ શાસનમાં આવ્યા પછી એમને જે દિશાની અંદર રાજનીતિની એક દિશા બદલી નાખી છે।
ચૂંટણી એ જાતિના આધાર ઉપર નક્કી થતી હતી, પરંતુ નરેન્દ્રભાઈએ એ જાતિવાદી ચૂંટણીને વિકાસના આધાર ઉપર, વિકાસના આધારિત રાજનીતિ કરી નાખી છે. અને આપણે બધાએ દરેક ઘરની અંદર આજે નરેન્દ્રભાઈની સરકાર બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની યોજનાઓ હોય કે કેન્દ્રની અંદર વડાપ્રધાન બન્યા પછીની એમની યોજનાઓ હોય, એ આપણા તંદુરસ્તીને લગતી, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ હોય તો આપણને બધાને ખબર છે કે એનો લાભ આજે ગરીબમાં ગરીબ પબ્લિકને મળે, જનતાને મળે, જેનો કોઈ સરકાર સાથે લેવા દેવા નથી. એવું PMJY એ યોજના એમને મૂકીને 10 લાખ સુધીની સહાય એ યોજના થકી દરેક પરિવાર સુધી મળે, એની તમને બધાને ખબર છે કે નહીં? સ્વાસ્થ્યને લગતી જે યોજના છે એની અંદર નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે એના આપણને બધાને લાભ મળ્યો છે. આપણે બધા નરેન્દ્રભાઈના સમર્થક છીએ. એમના શાસન અને એને શાસન જે કર્યું છે એને આપણે બધાએ જોયું પણ છે અને આપણે એ દિશામાં એમને સમર્થન આપવા માટે પણ ભેગા થયા છે. ગુજરાતની સરકાર જે કામ કરી રહી છે એ પણ આપણે જોયું છે. ત્યારે આજે આપણે જિલ્લા પંચાયતની ચૂંટણીના ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો આપણે આપણા મત અને આપણા મત થકી જે તાકાત છે એમાં જે ઉમેદવારોની પસંદગી કરવાની છે એ આપણા ઉમેદવાર છે કમળ. એમાં કોઈ જાતિના આધાર ઉપર આપણે કોઈ ઉમેદવારને પસંદ નથી કરવાનો. અને તમારો આ મત એ ખાલી તમારા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા પૂરતો સીમિત નથી. આ મતની તાકાતને આપણે સમજવાની જરૂર છે. આજે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે અને આખું વિશ્વ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વને પણ સ્વીકારી રહ્યું છે, ત્યારે નરેન્દ્રભાઈ વધારે શક્તિશાળી બને એવું આપણે ઈચ્છીએ છીએ કે નહીં ઈચ્છતા? નરેન્દ્રભાઈની તાકાતમાં વધારો થાય એવું આપણે ઈચ્છીએ છીએ કે નથી ઈચ્છતા? આપણે બધા ઘણા કહીએ છીએ, કોઈ પણ કે ચૂંટણીમાં જઈએ છીએ, રેલીમાં જઈએ છીએ ત્યારે આપણી વાત થતી હોય છે કે નરેન્દ્રભાઈ તુમ આગે बढ़ो. શું કહીએ છીએ? નરેન્દ્રભાઈ તુમ આગે बढ़ो. બધા બોલો એકવાર, ઈચ્છા હોય તો બોલો, નરેન્દ્રભાઈ તુમ આગે बढ़ो. ભાઈ એકવાર બે હાથ ઊંચા કરી, નરેન્દ્રભાઈ તુમ આગે बढ़ो. આપણે બધા ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ આગળ વધે, નરેન્દ્રભાઈ વધુ શક્તિશાળી બને અને જે પ્રકારનું કામ કરી રહ્યા છે આપણે જોયું છે. ઘણા વર્ષોથી આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ એના મંદિર માટેની વાત હતી. લગભગ 450 વર્ષ સુધી આપણા ભગવાન એના માટે કરીને, મંદિર બનાવવા માટે કરીને આપણે જજુમવું પડ્યું હતું. આ નરેન્દ્રભાઈ શાસન વ્યવસ્થામાં આયા અને આજે રામ મંદિર બની ગયું. બન્યું નહીં બન્યું? અને એટલા માટે આપણે ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ તું આગે बढ़ो. કારણ તમે ભગવાન રામને આરબીઆઈ ઉપર અમારા આરાધ્ય દેવ, સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ, હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન રામનું મંદિર બનાવ્યું છે અને એટલે અહીંયા બેઠેલા લોકો ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ તું આગે बढ़ो. છો કે નહીં? એ નરેન્દ્રભાઈએ આ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને કાશ્મીર ભારત સાથે જોડાયેલું હોવું જોઈએ. અટલજી પણ એમની કહેવતમાં કહેતા હતા कि कश्मीर कोई भारत का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय मस्तक है तो कश्मीर मुकुटमणि है. पूर्व और पश्चिम के घाट उसकी दो विशाल भुजाएं है और पूर्व और पंजाब और बंगाल उसकी दो विशाल. आज ये बात करता था એ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ બની રહે અને એમાં જે નડતી કલમ 370 દૂર કરવાનું કામ કોણે કર્યું? નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ. અને એટલા માટે આપણે કહીએ છીએ કે નરેન્દ્રભાઈ તુમ આગળ વધો, હમ તુમારે. આ નરેન્દ્રભાઈએ દુનિયાને ભારત અને ભારતની સંસ્કૃતિને નીચું દેખાડી. ભારત એટલે મદારીઓનો દેશ, ભારત એટલે અંધશ્રદ્ધા, હિન્દુ એટલે અંધશ્રદ્ધામાં માનવાનો દેશ. આ પ્રકારની જે લોકોએ જે તે વખતની અંદર વાત કરી હતી એમની સમક્ષ, દુનિયાની સમક્ષ હિન્દુ સંસ્કૃતિ અને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે નરેન્દ્રભાઈ. અને આપણે હમણાં જ
જે કુંભ મેળો થયો, એક સમય હતો જ્યારે કુંભ મેળામાં સ્નાન કરવા માટે કરીને દુનિયા એવું કહેતી હતી કે આ હિન્દુ પ્રજા કેટલી ગાંડી છે કે પાણીમાં સ્નાન કરવા માટે કરીને ટોળે ટોળા જાય છે. પરંતુ નરેન્દ્રભાઈ શાસન વ્યવસ્થામાં આવ્યા અને એનું મહત્વ સમજાયું, મહત્વ ઊભું કર્યું અને આખી દુનિયાએ આ હમણાં જે કુંભ મેળો થયો એમાં લગભગ 65 કરોડ લોકોએ સ્નાન કર્યું. એમાંથી 15 કરોડ લોકો વિદેશીઓ હતા. હિન્દુ સિવાયના લોકોએ પણ ત્યાં સ્નાન કર્યું અને હિન્દુ સંસ્કૃતિને, હિન્દુ પરંપરાને, સનાતન સંસ્કૃતિને સ્વીકારી. અને એટલા માટે આપણે બધા ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. દુનિયામાંથી જ્યારે બીજા દેશના વડાઓ ભારતમાં આવતા હતા તો એમને તાજમહેલ બતાવવામાં આવતો હતો, પ્રેમનું પ્રતીક કહેવામાં આવતું હતું કે તાજમહેલ એ વિશ્વની 8મી અજાયબી છે અને અમારી ભારતની અંદર છે. અને એ પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે તાજમહેલનો ઇતિહાસ શું છે. પરંતુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને એમને આ દેશ હિન્દુ પરંપરાનો દેશ છે, હજારો વર્ષથી આપણી સંસ્કૃતિની અંદર હજારો ઋષિ મુનિઓ તપ કરીને આપણને જે સંસ્કૃતિ આપી છે એના અમે વાહક છીએ અને એ સંસ્કૃતિને વિશ્વની સમક્ષ ઉજાગર કરવા માટે કરીને જ્યારે વિદેશમાં જતા ત્યારે કોઈ પ્રેમનું પ્રતીક તાજમહેલ નહીં, પણ અમારે બધાનું શ્રદ્ધાનું અને અમારી બધાની જે શ્રદ્ધા સમાયેલી છે એવી ભગવદ્ ગીતા એમની ભાષામાં એમને આપતા હતા. એટલે દુનિયાને ભગવદ્ ગીતા વાંચવા માટે મજબૂર કર્યું અને દુનિયાએ પણ સ્વીકાર્યું કે દરેક સમસ્યાનું સમાધાન એ ભગવદ્ ગીતાની અંદર છે. એટલે ભગવદ્ ગીતાને દુનિયા માનતી થઈ અને એટલા માટે આપણે બધા કહીએ છીએ કે નરેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. દુનિયાના નેતાઓ અહીંયા આવે, તાજમહેલને જોવા જાય, અમદાવાદમાં સીદી સૈયદની જાળી જોવા જાય, એ પ્રકારનું વાતાવરણ જ્યારે કોંગ્રેસે ઊભું કર્યું હતું ત્યારે નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા અને નરેન્દ્રભાઈ કીધું ભારતની અને હિન્દુ સંસ્કૃતિની જે પરંપરાઓ છે, અમારું જે ગૌરવ છે એ ગંગા છે. અને દુનિયાને ગંગાની આરતી કરતા કરી દીધા. દુનિયાના નેતાઓ આવે, ગંગાની આરતી ઉતારે અને ભવ્યતા અને દિવ્યતા છે અનુભવે એ પ્રકારનું વાતાવરણ કોને ઊભું કર્યું? નરેન્દ્રભાઈ ઊભું કર્યું. અને એટલા માટે આપણે કહીએ છીએ કે નરેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ. આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાઓને, આપણા ધર્મને આજે વિશ્વ એ આપણી પરંપરાઓ જોવા માટે, આપણી સંસ્કૃતિને માણવા માટે, આપણી સનાતન સંસ્કૃતિને જોવા માટે આવી રહી છે. રામ મંદિર બનાવવાની વાત હતી, સરકાર આપણી હતી. ચાહે તો સરકાર કોઈ ઉદ્યોગપતિને કઈ રામ મંદિર બનાવી શકતી હતી, પરંતુ દુનિયાને આપણે બતાવવું હતું કે 450 વર્ષ સુધી જે હિન્દુ પ્રજાએ રામ મંદિર માટે કરીને આગ્રહ કર્યો હતો કે રામ મંદિર અહીંયા જ બનશે, એ વખતે વિશ્વના લોકો કહેતા હતા આવી જીત કેમ હોય? મંદિર તો ભગવાન ગમે ત્યાં મંદિર બની શકે, એમાં શું ફરક પડે છે? મસ્જિદની જગ્યા હોય ત્યાં મસ્જિદ બને, ધર્મની જગ્યા હોય ત્યાં બીજી જગ્યાએ મંદિર બને, આ બધી વાતો હતી. પરંતુ 450 વર્ષ સુધી જે પ્રજાએ જે સંસ્કૃતિ માટે, જે ધર્મ માટે, જે આરાધ્ય દેવ માટે કરીને સંઘર્ષ કર્યો હતો, એનો આસ્થા કેટલી છે, પ્રબળ છે, એ જોવા માટે કરીને આપણે રામ મંદિર માટે પ્રત્યેક વ્યક્તિના ઘરે ઘરે જઈને 10 રૂપિયાથી માંડી અને 10 કરોડ રૂપિયા સુધીનું દાન લીધું. અને આપણે બધાએ એમાં દાન આપ્યું તો નતું આપ્યું? આપણે દુનિયાને બતાવું હતું કે દાન તો ગમે ત્યાંથી મળી જાય, પણ અમારા ભગવાન છે, અમારા આરાધ્ય દેવ છે. અને એટલા માટે અમે અમારી શક્તિ પ્રમાણે એની અંદર યોગદાન આપવાના છીએ. અને એ વખતે લગભગ 17 કરોડ લોકોએ દાન કર્યું અને વિશ્વમાં અચંબો થઈ ગયો હતો કે એવા તો ભગવાન શ્રીરામ કેવા છે. કારણ કે એ તો ખ્રિસ્તીઓ હતા, મુસ્લિમો હતા, એમને તો એમના પૂરતું સીમિત હતું, એમનો કોઈ ઇતિહાસ નથી. આપણે કોઈ બીજા ધર્મની ટીકા નથી કરતા, પરંતુ એવા ભગવાન રામ કેવા છે ને ભગવાન રામનો અભ્યાસ કરવા માટે કરીને એમને લોકોએ જ્યારે પ્રયાસ કર્યો તો આજે ગર્વ સાથે આપણે કહી શકીએ કે લગભગ 48 થી વધુ દેશના લોકો ભગવાન રામ ઉપર પીએચડી કરી રહ્યા છે. અને એ ભગવાન રામ કે જેને રાજ્યાભિષેક મળતો હતો કે કાલે રાજ્યાભિષેક થવાનો છે, તૈયારી હતી, પ્રજા તૈયાર હતી, વાતાવરણ તૈયાર હતું,
પરંતુ પિતા આજ્ઞા કરે છે, પિતાનું વચન પાળવા માટે કરી અને રાજ્યાભિષેક છોડી અને 14 વર્ષના વનવાસ માટે જતા રહેતા. એવા શ્રીરામ 14 વર્ષના વનવાસ માટે તૈયાર થાય છે. એ ભગવાન અમારા હતા, એવો ઇતિહાસ ધરાવે છે, એનો અભ્યાસ જ ચાલી રહ્યો છે. એટલે રામને ફક્ત હિન્દુ પૂરતા મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર દુનિયા આજે રામને ભગવાન તરીકે જોવા માટે, ભગવાનને માનવા માટે તૈયાર થઈ છે. અને એ વાતાવરણ ઊભું કર્યું નરેન્દ્રભાઈની સરકારે. અને એટલા માટે આપણે ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. તો આજે નરેન્દ્રભાઈની તાકાત ઘણી બધી વાતો થઈ શકે છે, પરંતુ મારે આજે વિનંતી એટલા માટે કરી છે કે મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત છો. આપ સમાજની અંદર અગ્રણીય છો, વિસ્તારની અંદર અગ્રણીય છો, પોતાના ઘરની અંદર આપ વડીલો છો. મારે આપને વિનંતી કરી છે કે આપણે નરેન્દ્રભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. નરેન્દ્રભાઈની તાકાતમાં વધારો કરવો છે તો તમારે બાકી કોઈ વાતનો વિષય કરવા વગર જો નરેન્દ્રભાઈની તાકાતમાં વધારો કરવો હોય તો કમળના બટનને 26 તારીખે દબાવવાનું છે. તમે અહીંયા 26 તારીખે કમળનું બટન દબાવો એટલે નરેન્દ્રભાઈની તાકાત વધી જાય. અને જ્યારે 28 તારીખે પરિણામ આવે અને વિશ્વના પોલિટિકલ એનાલિસિસો જે રાજકીય સર્વે કરે છે કે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એને એમના ગુજરાતમાં કેટલું સમર્થન મળ્યું છે, ત્યારે જોવે કે એમને 100% માંથી 80%, 85% સમર્થન મળ્યું છે તો દુનિયા પણ માનશે કે નરેન્દ્રભાઈની દિશા બરાબર છે અને એમની તાકાતમાં વધારો થઈ જાય. તો આપણે બધા ઈચ્છીએ છીએ નરેન્દ્રભાઈ તાકાતમાં વધારો થાય, ઈચ્છીએ છીએ ને? તો આજે તારીખ થઈ 16, 10 દાડા પછી તારીખ, મતદાનની તારીખ છે 26. 26 તારીખે આ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, અને એમાં આપણી જનતા જનાર્દન, લોકશાહીની અંદર કોઈ ભગવાનનું સ્વરૂપ કહેવાતું હોય તો મતદાર છે. એ કોઈ મતદાર આ યજ્ઞની અંદર આહુતિ આપતો રહી ના જાય એની ચિંતા કોને કરવાની છે? તમારે. કોને કરવાની છે? હવે બધા બોલો તો ખરી, બે હાથ ઊંચા કરીને કરો. કોને ચિંતા કરવાની છે? આપણે. તો 26 તારીખે આપણા અગલમાં, બગલમાં, આજુ બાજુ, સંબંધમાં જ્યાં પણ થતું હોય ત્યાં 10 દિવસ સુધી હું પણ ઈચ્છું છું કે નરેન્દ્રભાઈની તાકાતમાં વધારો થાય, નરેન્દ્રભાઈ વધુ શક્તિશાળી બને અને આપણો ભારત દેશ વધુ મજબૂત બને. એ દિશામાં આગળ વધવા માટે કે મારું યોગદાન આપવાનું છે. ત્યારે હું અને મારા થકી 26 તારીખે તાલુકા પંચાયત હોય તોય કમળ અને જિલ્લા પંચાયત હોય તોય કમળ. કોઈ જાતિવાદ નહીં, કોઈ પ્રાંતવાદ નહીં, ખાલી રાષ્ટ્રવાદના આધાર ઉપર હિન્દુ અને સનાતન સંસ્કૃતિને મજબૂત કરવી છે. આવનારા સમયની અંદર ભારત વિશ્વગુરુ બને, આ દેશ મહાસત્તા બને, એ દિશામાં આપણે આગળ વાગી ચૂકે છે, આગળ વધી ચૂક્યા છીએ. અને એ દિશામાં વધારે આગળ વધવા માટે કરીને, વધુ ગતિથી આગળ વધવા માટે કરીને તમારે ને મારે ભારત માતા કી જય આપણે બોલીએ છીએ તો એને સાર્થક કરવા માટે કરીને 26 તારીખે આપણે બધાએ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જ્યાં લાગુ પડતું હોય ત્યાં આપણે કમળના બટન દબાઈ અને મતદાન કરવાની અપીલ કરશું. કમળનું બટન દબાવીશું અને એટલી તાકાતથી દબાવીશું કે જેમ કાશ્મીરની અંદર આતંકવાદીઓ આવતા હતા અને એમને જે પ્રકારે એન્કાઉન્ટર થતું હતું ને, તમે પણ એન્કાઉન્ટર કરતા હોય તાકાતથી બટન દબાવજો. ભગવાન રામનું મંદિર બન્યું છે, તમને એમ લાગતું હોય કે મારે આ ઋણ ચૂકવવું છે તો એ ઋણ ચૂકવવા માટે કરી જય શ્રી રામ બોલીને બટન દબાવજો. એટલી તાકાતથી બટન દબાવો અને 100% મતદાન થાય. 100% મતદાન તાલુકા પંચાયતના ઉપર પણ કમળના બટન ઉપર કમળનું બટન દબાવીને થાય અને જિલ્લા પંચાયતમાં પણ કમળનું બટન દબાવીને થાય. આ વાત કરવાની છે. અત્યારે તો અમે જતા રહેશું, પણ આ કામ કોને કરવાનું છે? તમારે. આજથી તમે નરેન્દ્રભાઈ મોદી બનીને તમારે નીકળવાનું છે, અમિતભાઈ શાહ બનીને નીકળવાનું છે, પાર્ટીના કાર્યકર્તા બનીને નીકળવાનું છે અને ઉમેદવાર પણ તમારે બનીને નીકળવાનું છે. નીકળજો. આ બે હાથ ઊંચા કરો, નીકળો કે નહીં? હા, બરાબર ને? તો તમારે પોતે તમે ઉમેદવાર છો અને ભારતનું ભવિષ્યનું નિર્માણ કરવામાં તમારો મત ખૂબ મહત્વનો છે. આ મતની કિંમત સમજવાની છે. એટલે કોઈ જાતિવાદમાં નથી આવવાનું,
કોઈ ભાઈ ભતીજાવાદમાં નથી આવવાનું. આ દેશના વિકાસમાં મારું યોગદાન આપવું છે અને એના માટે મારે મતદાન કરવું છે, એ વાત કરી અને આપણે બધા આગળ વધીએ. બાકી પ્રવીણભાઈ આજે આવવાના હતા અને પ્રવીણભાઈ અત્યારે ભરત જિલ્લા પંચાયત સીટને પછી માર્કેટ પર સેમ ટાઈમ હોય નથી આવ્યા, પણ એમને પણ વચન આપ્યું છે કે હું ચાલુ ચૂંટણીમાં એક વાર તમારી વચ્ચે આવવાનો છું. અને એમને કીધું છે કે તમારા માટે કદાચ ક્યાંક ઉમેદવારને ઓળખતા હોય, ના ઓળખતા હોય, ક્યાંક સમાજનું વાત હોય, ભાઈ તમારા માટે ઉમેદવાર એટલે પ્રવીણભાઈ માળી હું છું. હજી હું 2 વર્ષ 1.5 વર્ષ સુધી મંત્રી છું. આ દેશ, આ ગામના વિકાસ માટે, આપણા વિસ્તારના વિકાસ માટે, સમાજની કોઈ સમસ્યાઓ હોય, સરકારનો કોઈ ઉકેલ લાવવાનો હોય તો તમારે અડધી રાતે પ્રવીણભાઈને ફોન કરી શકો છો. સમાજ માટે કરીને આપણી વચ્ચે રહેવાના છે એવું એમને તમને જે મેસેજ આપ્યો છે. તો આપણે બધા ભેગા મળી ભારત માતાની જય કરી ભારત માતાને મહાસત્તા બનાવવા માટે કરીને જ્યારે લોકશાહીના પર્વની અંદર મતદાન કરવાનો આપણને મોકો મળ્યો છે તો એ મોકા સ્વરૂપે 26 તારીખે ભારે મતદાન 100% મતદાન કરીએ એટલી અપીલ કરવા માટે આજે અમે જિલ્લા વતી આપણી વચ્ચે આવ્યા છીએ. હું પણ તમારો દીકરો છું, તમારો ભાઈ છું, તમારી વચ્ચે જ રહું છું અને હું પણ આ સંસ્કૃતિ માટે કામ, તમારે કોઈ ચૂંટણી લડવાનું નથી, પરંતુ આપણા દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે, આપણી પરંપરાઓ માટે કરીને કોઈ કામ કરતું હોય તો એને મજબૂત કરવાનું કામ આપણું છે. તો આપણે બધા સાથે મળી અને આ દિશામાં પ્રયત્ન કરીએ. આ બધાને મારી વિનંતી છે કે આજથી આ કામે લાગી જજો. અહીંથી ચેડાની અંદર એવું કહેવાય છે કે આ જગ્યાએ આપણે કોઈ આશીર્વાદ લેવા આવ્યા હોય તો માતાજી ક્યારે આપણને નારાજ કરતા નથી. એમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા હોય છે. તો આપણે એકવાર મહાદેવની જયઘોષ સાથે સંકલ્પ ભરીએ અને 26 તારીખે ભારે મતદાન કરીને 100% મતદાન કરીએ, કમલને મતદાન કરીને 28 તારીખે આપણા ઉમેદવારો અહીંથી વિજયી બને અને નરેન્દ્રભાઈની તાકાતમાં વધારો થાય. તો એના માટે આપણે એકવાર મહાદેવનો જયઘોષ કર્યો. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.